જય શ્રી કૃષ્ણ મિત્રો દર વર્ષે લાખો ભક્ત આતુરતાથી ભગવાન જગન્નાથની પવિત્ર રથયાત્રાની રાહ જોતા હોય છે, પરંતુ શું ક્યારેય વિચાર્યું છે કે ભગવાન પોતે મંદિર છોડીને રથમાં બેસીને શા માટે બહાર આવે છે અને કાષ્ટમય સ્વરૂપ ધારણ કેમ કર્યું હતું? તેમજ માત્ર રથયાત્રાના દર્શન કરવાથી જ કેમ કરોડો જન્મોના પાપોનો નાશ થાય છે? તો મિત્રો, આજે આપણે સ્કંદ પુરાણના પુરુષોત્તમ ક્ષેત્ર મહાત્મ્યમાં વર્ણવેલું રથયાત્રાનું અદ્ભુત અને પ્રમાણિક મહાત્મ્ય જાણીશું. તેમજ આ રથયાત્રા આ વર્ષે ક્યારે આવવાની છે તેની સાચી તારીખ વિશે પણ જાણી લઈશું. હવે ભગવાન જગન્નાથ કાષ્ટની મૂર્તિમાં શા માટે પ્રગટ થયા હતા? તો સ્કંદ પુરાણ અનુસાર જ્યારે રાજા ઇન્દ્રદ્યુમ્નના મનમાં પ્રશ્ન થયો કે ભગવાન લાકડાની મૂર્તિમાં કેવી રીતે નિવાસ કરી શકે, ત્યારે બ્રહ્માજીએ તેમને અત્યંત ઊંડું તત્વજ્ઞાન સમજાવ્યું. તેમણે કહ્યું કે હે રાજન, આ માત્ર કાષ્ટની મૂર્તિ નથી, આ તો સાક્ષાત પરબ્રહ્મનું સ્વરૂપ છે. દારૂ એટલે કાષ્ટ, પરંતુ શાસ્ત્રોમાં દારૂ એટલે એક બીજો અર્થ પણ એ છે કે જે દુઃખોનો નાશ કરે અને અખંડ આનંદનું દાન આપે. અને ભગવાન શ્રી હરિ સ્વભાવથી જ જીવનના દુઃખોનો નાશ કરીને પરમ આનંદ આપે છે. તેથી તેઓ દારૂ બ્રહ્મ તરીકે પ્રસિદ્ધ થયા. અર્થાત ભગવાને પોતે જ ભક્તો પર કૃપા કરવા માટે કાષ્ટમય સ્વરૂપ ધારણ કર્યું છે. આમ બ્રહ્માજીએ આગળ જણાવ્યું કે ભગવાનના 4 સ્વરૂપો 4 વેદોનું પ્રતિનિધિત્વ કરે છે. ભગવાન બલભદ્રજી ઋગ્વેદના સ્વરૂપ છે. ભગવાન નરસિંહ અને જગન્નાથજી સામવેદના તત્વનું પ્રતિનિધિત્વ કરે છે અને માતા સુભદ્રા યજુર્વેદનું સ્વરૂપ છે. શ્રી સુદર્શન ચક્ર અથર્વવેદનું સ્વરૂપ છે. જો કે આ 4 વેદ અલગ અલગ દેખાય છે, પરંતુ તેમનો મૂળ સ્તોત્ર એક જ પરબ્રહ્મ છે. તેવી જ રીતે ભગવાન પણ એક જ હોવા છતાં પોતાના ભક્તો માટે અનેક સ્વરૂપોમાં પ્રગટ થાય છે. જે ભાવથી ભગવાનને ભજે છે તે જ સ્વરૂપે ભગવાન તેમની સમક્ષ આવે છે અને પોતાની કૃપા વરસાવે છે. આ રથયાત્રા ભગવાન શ્રી જગન્નાથ નગર યાત્રા એટલા માટે જ તો કરે છે જેથી ભક્તો તેમના દર્શન પામી શકે, ભલે પછીથી કેટલો પણ પાપી કેમ ના હોય. આ કળિયુગમાં ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રાના દર્શન કરવા માત્રથી પણ તે પાપી મનુષ્યના કરોડો જન્મોના પાપ નષ્ટ થઈ જાય છે. અને એટલા માટે જ તો કહ્યું છે કે ભગવાન જગન્નાથ પાપી મનુષ્યના પાપ નષ્ટ કરવા આ નગર યાત્રા કરે છે, જેમાં અનેક શ્રદ્ધાળુઓ માત્ર ભારતના જ નહીં પરંતુ દેશ વિદેશથી આવીને આ નગર યાત્રામાં ભાગ લે છે અને ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે પડાપડી કરતા હોય છે. મિત્રો, શું તમે ક્યારેય ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રામાં ભાગ લીધો છે? જો ન લીધો હોય તો ખરેખર એકવાર લાવો લેવો જોઈએ. જો શ્રદ્ધાથી આ રથયાત્રાના એકવાર દર્શન કરી લઈએ તો લાગે છે કે ખરેખર ભગવાન શ્રી કૃષ્ણ શ્રી જગન્નાથજી આપણા સામે છે, આપણી સમક્ષ આપણને દર્શન દઈ રહ્યા છે. આથી આ વખતે શક્ય હોય તો જરૂર રથયાત્રાના દર્શન કરજો. જો પ્રત્યક્ષ ન થઈ શકે તો મિત્રો, હવે તો રથયાત્રાના દર્શન તમે ટીવી, ફોનમાં પણ લાઈવ કરી શકો છો. અને આ વર્ષે આ રથયાત્રા જે અષાઢી બીજના દિવસે ઉજવવામાં આવે છે, તે અષાઢી બીજની શરૂઆત 15 જુલાઈ બુધવારના દિવસે સવારે 11:50 થઈ રહી છે અને અષાઢી બીજ પૂર્ણ થશે 16 જુલાઈ ગુરુવારના દિવસે સવારે 8:52. આથી ઉદયાતિથિના નિયમો અનુસાર આ ભવ્ય રથયાત્રાનું પર્વ 16 જુલાઈ ગુરુવારના દિવસે ઉજવવાનું રહેશે. આ જ દિવસે ભગવાન શ્રી જગન્નાથજી પોતાના ભક્તોને દર્શન આપવા નગર યાત્રા પર નીકળશે. આ દિવસે જય જગન્નાથ, જય જગન્નાથ, જય શ્રી કૃષ્ણ, જય હો, જય જયકાર ચારેય કુર સંભળાશે. અને અમદાવાદ, ગુજરાતમાં રથયાત્રાની શરૂઆત 16 જુલાઈ ગુરુવારે સવારે 4 વાગે મંગળા આરતીથી થશે. ત્યાર પછી સવારે 4:30 વાગે પરંપરાગત રીતે ખીચડીનો ભોગ અર્પણ કરાશે અને સવારે 7 વાગે રથયાત્રાનો પ્રારંભ કરાશે. ત્યાર પછી બપોરે સરસપુર ખાતે મોસાળ મહોત્સવ ઉજવવામાં આવશે અને મહાપ્રસાદનું આયોજન સાંજે 8 વાગ્યાથી 8:30 સમયગાળા વચ્ચે કરવામાં આવશે. ત્યારબાદ ભગવાન નિજ મંદિર પરત પ્રસ્થાન કરશે. અને હા, મોસાળ પક્ષની વિધિમાં મામેરાના દર્શન 11 જુલાઈ 2026ના રોજ સરસપુર ખાતે કરી શકાશે. મિત્રો, શાસ્ત્રોમાં કહ્યું છે કે જ્યારે ભગવાન જગન્નાથ, બલભદ્રજી અને સુભદ્રા દેવી રથમાં બિરાજીને ભક્તોને દર્શન આપવા નીકળે છે, ત્યારે તે માત્ર એક ઉત્સવ નથી, પરંતુ ભગવાનની અનંત કરુણાનું પ્રતીક છે. તો મિત્રો, આ હતી આ વખતની રથયાત્રા વિશેની સંપૂર્ણ માહિતી. અને જો તમને આ માહિતી સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો અને આવી ધાર્મિક શાસ્ત્રોક્ત પ્રમાણભૂત માહિતીઓ પ્રાપ્ત કરવા હેતુ આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી રાખજો. જય જગન્નાથ, જય શ્રી કૃષ્ણ.